22 ડિસેમ્બર 2020 પ્રકરણ 6 સિદ્ધાંત રહસ્ય વિષય જ્ઞાન પ્રકાશ આપણે પ્રથમ 3 વાર ઓમકાર બોલીશું. ગયા અઠવાડિયે કેટલાક લોકો જોડેની ચર્ચાઓ અને એ પછીથી એવું લાગ્યું કે હવે પછીનું જે પગલું છે એ આપણા લૌકિક જીવનમાં જો સમાધાન અને સમતોલન એટલે કે ઇક્વિલિબ્રિયમ જો ન હોય, જો આપણે લૌકિક જીવનમાં અસંતુલિત રહેતા હોઈએ, આપણે આપણી ભાવનાઓ વારંવાર દુઃખી થવું, ગભરાઈ જવું, ચિંતાઓ કરવી કે હસવું, રડવું, સ્ટ્રેસ લેવું, તો આ બધી ભાવનાઓથી જો આપણે ઘેરેલા જ રહીએ તો પછીથી આગળની યાત્રા મુશ્કેલ બની જાય અને આગળની યાત્રાનું જ્ઞાન પામીએ અને પગ ન મૂકીએ તો આપણને અહંકાર આવી જાય કે હા, હું બધું જાણું છું, સમાધિનો રસ્તો હું જાણું છું, એવો અહંકાર આવી જાય. એટલે થોડુંક રિવાઇન્ડ કરવાની જરૂર પડી છે મને. એ છોડવાનું ચેપ્ટર મારે ફરીથી લેવાનું, એટલે મેં લખ્યું છે એનો અર્થ કે બરોબર લખ્યું હતું તે વખતે કે આ ચેપ્ટર અહીંયા હોવું જોઈએ. સિદ્ધાંત 2 જ્ઞાન પ્રકાશ. મોક્ષ સંબંધી વિચારો અને સ્વથી મોક્ષ, પરથી મોક્ષ. પરાશ્રય મોક્ષ નું અંતિમ ફળ હતું શરણભાવ, અને આપણે શરણભાવમાં ગયા હતા. સ્વથી મોક્ષ જે હતું એના 2 ઓફશૂટ્સ, ત્યાગથી મોક્ષ અને અત્યાગથી મોક્ષ. ત્યાગથી મોક્ષ ના 2 ઓફશૂટ્સ હતા. એક હતું સંસારમાં રહેવું અને સમત્વ ધારણ કરી બનતી ઘટનાઓ, જે રીતે સાગરમાં મોજાઓ એકબીજાને અથડાય, એકબીજામાં ભળી જાય, ઉછળકૂદ થાય, તોફાન હોય સાગરમાં, છેવટે સાગરની સપાટી સમતળ રહે તો તમે સાગર સમાન બનો, સમત્વવાન બનો, ઇક્વિલિબ્રિયમમાં આવો, તો પછી નાના મોટા સુખ દુઃખ ની કોઈ વિસાત નથી. તમે જ્યારે સમત્વવાન બનો છો ત્યારે તમારું લૌકિક જીવનમાંથી તમે ઉપરામ થાવ છો. જો તમે સમત્વવાન નથી, સંસારના પ્રસંગોમાં સુખ કે દુઃખ સતત તમને અનુભવ થયા જ કરે છે. માન અપમાન, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, માના અપમાનો, જયા જયો, જય અજય, જય પરાજય, જો પ્લસ માઇનસીસ તમને ડોલાવે છે,
જે અંદરથી ખૂબ રડ્યા હોય છે એ બહાર ખૂબ હસે છે. તમે તમારા પોતાનું સ્વાવલંકન કરશો તો જે ખડખડાટ હસવાની જેને આદત છે ડેફિનેટલી અંદરથી બહુ દુઃખી હશે. અને એ રીતે અંદરથી જે બહુ સુખી હશે, બહુ આનંદિત હશે, એ મૌનમાં હશે. એને કશું એક્સપ્રેશન રહેશે જ નહીં, એ સમત્વમાં હશે. એટલે આજનું જે આ પ્રકરણ છે એ છે, એને મેં ટાઇટલ આપ્યું છે જ્ઞાન પ્રકાશ. જ્ઞાન તો બધા પાસે છે, પરંતુ અંદર જે જ્યોતિ થવી જોઈએ એ આપણા જીવનમાં થાય, અને જેથી સંસારના પ્રસંગોને તમે સહજતાથી ઇક્વિલિબ્રિયમ તરફ લઈ જાઓ, સમત્વમાં લઈ જાઓ, અને વારે વારે ગુસ્સે થતા હો, ક્રોધિત થતા હો, રાતની ઊંઘ ના આવતી હોય, ચિંતામાં રહેતા હો, રડવું આવતું હોય, એકાંત ડસતું હોય, તો એ બધી જ વસ્તુઓથી તમે શાંત થાવ, સ્વસ્થ થાવ. આ એટલે મેં જણાવ્યું કે મણિપુર ચક્ર જે છે એ માનો કે એવરેસ્ટની ટોચ છે. નીચે સંસાર છે, અને આ ટોચ ઉપર પહોંચ્યા પછીથી વ્યક્તિએ સ્વપ્રયત્નથી પોતે આગળ જવાનું રહેતું નથી. અહીંથી અહીંયા સુધીનું બધું જ આખું બધું પેલું કે ને માનસિક ચિંતન અને સમજ છે કે સતત એને તમે સમજવું જ પડશે જગતને, કેવી રીતે તમારું સંસાર ચાલતો હતો. પણ જ્યાં તમે ટોચ ઉપર પહોંચો છો ત્યાં છેલ્લું બિંદુ પર સંતુષ્ટિ, જીવનનો સંતોષ હોવો જોઈએ આ પળનો. જો સહેજ પણ અસંતોષ છે કે કુકરની વિસલ રહી ગઈ તો તરત જ મન ભાગી નીચે ઉતરી જશે. કે દૂધ ઉભરાયું, તરત દોડશે. તો ટોચ ઉપર ટકી જવામાં સંતોષ, સમતોલન, કારણ કે એને બેલેન્સ કરવું પડે છે. સંસારના પ્રવાહ તો તમને ડોલાવશે જ. એવું નથી કે સંસાર બિલકુલ સ્મૂથ થઈ જશે, સુખ દુઃખ આવશે. તો સમતોલન, સંતુષ્ટિ અને આપના તમામ ભાવો પ્રેમ સ્વરૂપ પ્રગટ થઈ, કન્વર્ટ થઈ અને એ પરમાત્મા તરફ વહેતા હોય, ત્યારે સાચું શરણ ભાવ ફલિત થાય છે. ખાલી મિકેનિકલી વંદન કરવા કે શ્રી કૃષ્ણ શરણોમાં બોલવું, એ બધી વસ્તુઓ નીચે છે. તમે રામ રામ બોલો, શ્રી કૃષ્ણ શરણોમાં બોલો, કોઈનું નામ બોલો, કોઈ ગીત ગાઓ કે ભજન ગાઓ, બધું મનની પ્રવૃત્તિઓ છે. પણ આ પળથી તમારું જીવન બદલાવાનું છે જ્યારે તમે સંતુષ્ટિ એટલે કે ગતિરોધ હોય, તે કે તમારું મન ક્યાંય બહાર જતું ના હોય, દોડતું ના હોય કોઈ કાર્યમાં. બીજું સમતોલન, ઇક્વિલિબ્રિયમમાં તમે હો. એને કૃષ્ણ ભગવાને સમત્વ યોગ કહ્યો છે કે જીવનમાં સમત્વવાન વ્યક્તિ જ આગળની ગતિ કરી શકે છે, એટલે લૌકિક જગતથી આર પાર નીકળીને જતો રહે છે. અને ત્રીજું જે મેં કહ્યું એ કે ભાવોનું રૂપાંતરણ પ્રેમ ભાવમાં, કે જે તમને મણિપુરથી અનાહત તરફ લઈ જાય છે. અને ત્યાં પ્રારંભથી જ મુક્તિનો અહેસાસ શરૂ થાય છે, કારણ કે એ વિરાટ આકાશ છે. હૃદય ચક્ર એટલે આકાશ તત્વ છે એનું. અને અહીંથી તમારી ઉડાન, એક અદ્ભુત ઉડાન, અદ્ભુત એના જે સ્પંદનો છે એ આપણા જીવનને ભરી દેશે. એટલે આજે આપણે સમતોલન કેવી રીતે કેળવવું એના વિશે આપણે ફરીથી રિવાઇઝ કરીએ છીએ. ઘણા બધા વિચારો રિપીટ થતા હશે,
પણ એને તમે એ રીતે લેજો કે આ વિચાર, આ સ્ટેટમેન્ટ આ રીતે તમારું સમાધાન કરી શકે છે. પહેલું, તમારી ઉપલબ્ધિઓ, તમારા પરિણામોમાં તમારો પરિશ્રમ એ પ્રાથમિક ફાળો જરૂર છે. તમે બીજ વાવો છો એ તમારો પરિશ્રમ છે, પરંતુ શેષ જે કંઈ બનવા જઈ રહ્યું છે, જે બની રહ્યું છે, એમાં પ્રકૃતિનો બહુ મોટો ફાળો છે. તમે તમારા બિઝનેસમાં સફળ છો તો જરૂર તમારા કોમ્પિટિટર્સ તમારાથી નબળા છે, માટે તમે સફળ છો. તમારી ઓફિસમાં તમે બહુ શ્રેષ્ઠ આગળ પડતા છો, કારણ કે બાકીના બધા પણ નબળા છે, માટે તમારું મહત્વ વધી જાય છે. આ જગતમાં આપ બળે તમે કદી મહાન છો જ નહીં. એટલે પ્રથમ એ સિદ્ધાંત લો કે જે કંઈ પરિણામ, જે કંઈ ફળ, જે કંઈ જીવનના પ્રસંગો તમારી સામું આવી રહ્યા છે, એ બધામાં તમારું યોગદાન બહુ સૂક્ષ્મ છે, બીજ સ્વરૂપ છે. અને એ છે તો તમે ન તો પોતાને દોષિત ગણશો કે ભૂલ થઈ ગઈ, ન તો તમે ખુશ થશો આ બધું મારું છે. હવે કરોડો કમાઈએ, પરંતુ એ કઈ રીતે તમારા સુધી પહોંચ્યું છે લક્ષ્મી, એની તમને ખબર જ નથી. કયા પ્રવાહો કેવી રીતે વળે છે, તમે કેવી રીતે તમારા સુધી પહોંચે છે. એટલે અહંકારને છોડી સુખ કે દુઃખ દરેકમાં મારો ફાળો તો બહુ જ, બાકી બધું જ કાં તો મારું પ્રારબ્ધ, પાછલા કર્મોનું ફળ, અથવા તો વિરાટ પ્રકૃતિના વિરાટ પ્રોગ્રામોનો એક ભાગ રૂપે હું સફળતાને પામું છું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે, અથવા તો નિષ્ફળ જાઉં છું. તો જ્યારે તમે આખી આ વસ્તુને એક સ્પેક્ટ્રમમાં તમે જોશો તો તમારો અહંકાર નહીં રહે, અને અહંકાર નહીં રહે તો તમે સુખ દુઃખનો અનુભવ બહુ નહીં કરો. જે કંઈ બની રહ્યું છે એમાં મારો હિસ્સો બહુ થોડો છે. એ ઘટના ચક્ર જે છે એને હું સ્વીકાર કરું છું. તમે ખુલ્લા હૃદયથી આવતી હવાને, લોકોને બારી ખોલીને જીવનના પ્રસંગોનો સ્વીકાર કરો, અને સુખ અને દુઃખની ઝાળ તમને ન લાગે એને ખાસ જોતા જાઓ. જેણે સાધનામાં જવું છે એ કદી વારંવાર સુખી થતો નથી, વારંવાર દુઃખી થતો નથી. પળે દુઃખ હોય, દુઃખ હોય, દુઃખ હોય, એવું ન હોય, એ ન હોઈ શકે. હવે છે જેનો પ્રેમ ભગવાનને સમર્પિત છે એ નીચેના રસ્તાઓમાં કાંટા છે તે રડે નહીં, ઇટ્સ ઓકે. મીરાજી મેવાડ છોડી અને ગયા મથુરા, વૃંદાવન ગયા, તો વચ્ચે ચંબલની ખીણો આવતી હશે, રણથંભોરના જંગલો આવતા હશે, વાઘ સિંહ આવતા હશે. જો એમાં એ ફોકસ થઈ જાત તો આગળ ન પહોંચ્યા હોત, કારણ કે સુખ દુઃખની અનુભૂતિઓ એ બતાવે છે કે તમને સંસાર પ્રત્યે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વાસ્તવમાં આ સુખ અને દુઃખ છે ને એ એક તમને એક અનુભૂતિ કરાવવા પૂરતું એક ક્ષણનો વિષય છે. એ હું ક્યારેક ફરી કહીશ તમને. પણ તમે નાના મોટા જે મોજાઓ સમુદ્ર ઉપર આવે છે, તમારી હોડી એની ઉપરથી પસાર થઈ જવી જોઈએ, નહીં કે એમાં ડૂબી જવી જોઈએ. એ મક્કમતા, એ શક્તિ હોવી જોઈએ કે તમે, મારા ઠાકોરજી જે મને જીવનના રસ્તે લઈ જાય. મેં એક જગ્યાએ મેં કહ્યું કે કોઈની ગાડી હાઈવે પર દોડે તો એક સહેજે અવાજ ન કરે, 100ની ગતિએ દોડે, અને મારી ગાડી નીચે ઉતરી ગઈ છે તો ખાડા ટેકરાઓમાં ખડખડ 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 કરતી ચાલ્યા કરે છે. ન જાણે ક્યારે હું હાઈવે પર પાછો ચડું. પણ એ ખડખડથી તમે દુઃખી ન થાવ. જસ્ટ ભગવાને જે રસ્તો આપ્યો છે, બુદ્ધિ વાપરો,
કોશિશ કરો. એવું નથી કહેતો કે તમે એનો પ્રતિકાર ન કરો, એનો ઉપાય ન કરો, પણ દુઃખી થઈને ગુસ્સો ન કરો, એને પ્રતિક્રિયા ના આપો. જસ્ટ કન્ઝર્વ યોર એનર્જીસ. અને એ ઇમોશન્સમાં મને એનર્જીસ છે. પોતાનાથી જે ન થઈ શકે એ ભગવાન પર છોડી દો. કારણ કે મેં કહ્યું એમ કે તમારો તો એક પ્રાથમિક ફાળો જ હતો કે તમારું સ્ટીયરિંગ આડું થઈ ગયું, તમે નીચે ઉતરી ગયા. બાકીની બધી અનેક ચેતનાઓ, અનેક શક્તિઓ તમારી જોડે કામ કરતી હોય છે. તો વિરાટ પ્રોગ્રામમાં આપની ઉપલબ્ધિ જે છે એમાં ઘણા બધા ફેક્ટરો કામ કરે છે. માટે ન દુઃખી થાવ, ન સુખી થાવ. એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કે મને સેવા કરવાનું મન થાય છે, અનેક લોકો દુઃખી હું જોઉં છું ત્યારે એક ખિસ્સામાં હાથ જતો જ રહે છે. અને હું તો એ સાચું કે ખોટું? તો મેં કહ્યું કે ભાવ થયો છે તો આપો, વાંધો નથી, પણ તમે જ્યારે કોઈના દુઃખને દૂર કરો છો ત્યારે કદાચ એવું પણ હોઈ શકે કે એ પ્રકૃતિને નામંજૂર હોય. ગુરુદેવ એક પ્રસંગ હતો કે જેમાં એક છોકરીને માથામાં કીડાઓ હતા અને બધું હતું, ને પછી એ લોકો ગુરુ પાસે લાવ્યા અને એમણે એનો ઈલાજ કર્યો. પણ ઈલાજ કરતા પહેલા શિષ્યને કહ્યું કે તું આ લાવ્યો છે એટલે મારા હૃદયમાં કરુણા છે તો હું મદદ કરું છું, પરંતુ આ પ્રકૃતિને ગમશે નહીં. કારણ કે જેનું જે પ્રારબ્ધ છે, જેણે જે ભોગવવું જોઈએ એ તો એટલું ભોગવવું જોઈએ જ. એ તાપ તો સહન કરવો જોઈએ. એટલે તમે તમારી શક્તિઓને બગાડો નહીં. એટલે તમે ક્યારેક કોઈને બહુ સમજાવવાની કોશિશ કરો, જે રીતના હું અત્યારે તમને બહુ સમજાવવાની કોશિશ કરું છું કે સુખ દુઃખ તમે ન પામો. ખબર છે? તો બહુ સમજાવવાની કોશિશ કરીને બધી ઉર્જાઓને ન ઉલેચો એવું. કારણ કે દરેકનું પોતાનું પ્રારબ્ધ છે. કોણ ક્યારે એના રસ્તે ચડી જશે એ તમને ખબર નથી. તો એ વાત આપણે કરી કે સુખ દુઃખમાં તમે સમ્યક રહી શકો છો. બીજું કે જે કંઈ ફળ તમને મળી રહ્યા છે, સારા ખોટા, એ બધા જ ફળ અનિત્ય, ચલાયમાન. એટલે કે ધન, યૌવન, સફળતાઓ, આ બધું જ કોઈની પર ક્યાંય ગર્વ કરીને આ મારું એવો સ્ટેમ્પ પણ મારી શકાય એવો નથી. માટે જે કંઈ પ્રસંગ, આપણે તો હવે તો 60 વર્ષની આસપાસમાં આવવા માંડ્યા, એટલે એવી ઘટનાઓ તો પાછળ જતી રહી. હવે તો આપણું જીવન સ્મૂથ છે. જે ગંગાજી પ્રયાગ પછીથી શાંત વહેતા હોય ને એના જેવું આપણું જીવન છે. પણ જે કંઈ સારા નરસા પ્રસંગો આવે એમાં જગતના બધા જ પ્રસંગો થોડી ક્ષણ માટે તમારે સામું પ્રસ્તુત થાય છે, એનો તમે અહેસાસ કરો. આનું મૂળ બહુ ઊંડે છે કે ભગવાને જ્યારે વિશ્વની રચના કરી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે હું કોણ છું, અને હું કોણ છું એના માટે એક મિરર જોઈએ. હું મારી જાતને અંધારામાં પૂરી દઉં અને કશું દેખાય નહીં અને કશું છે જ નહીં, હું આંખો ખુલ્લી રાખું તો પણ જસ્ટ કશું જ નથી, ખાલી હોવાપણાનો અહેસાસ છે. અને પછી હું કહું કે ખરેખર હું કોણ છું? તો હવે મને મારી ઓળખ માટે કોઈક મિરર જોઈએ. એટલે કોઈનો અવાજ જોઈએ, કોઈનું પ્રતિબિંબ કોઈ મને આપતું હોય કે તમે આ છો, તમે આવા છો. તો એક ટેમ્પરરી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી. ભગવાન પોતે, પરમાત્મા પોતે આત્મા રૂપે દેહમાં પ્રવેશ્યા અને અલગ 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 બિંદુઓ થકી, કારણ કે અનેક ગુણો છે એટલે પોતાને પ્રગટ કરવાની એમને અવકાશ મળ્યો. અને આ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ, આ જે સ્પેસ અને જે વિશ્વ બન્યું એ મિરર તરીકે કામ કર્યું. એટલે તમારા જીવનમાં દુઃખ જો આવે છે ને તો એવું નથી કે તમને દબાવવા, પણ એ તમને બતાવવા આવે છે, તમને એક પ્રદર્શિત કરવા આવે છે
કે તમારી અંદર શું તાકાત છે. રડાવા નથી આવતું, એ તમારી હિંમતને જોઈને એ આવે છે. ભગવાન જોઈને દરેકને દુઃખ આપે છે. જેટલી તાકાત હોય એવું જ દુઃખ મળે છે દરેકને, નથી કહેતા આપણે. તો એ આ છે કે તમને તમારું જાતનું સ્વપ્રગટીકરણ કરવાનો અવકાશ આપે છે. સમાજને વારે વારે આ જ કરે છે કે ધરતીકંપ થાય, બીમારીઓ આવે, વાયરસ આવે, તો સમાજના અંદરના હૃદયમાં સારા જે ગુણો છે, એકબીજા પ્રત્યેનો આદર, પ્રેમ ભાવ, એ પ્રગટ કરવા માટે અને ઉપસાવવા માટે, એટલે સામે વિરોધી વસ્તુ આવશે. મારું જે કહેવું છે, દુઃખ સામું આવશે, જેના થકી તમે તમારા ગુણોને પ્રગટ કરવાનું કરી શકો અને અનુભવી શકો કે રિયલી હુ યુ આર. એટલે સુખ દુઃખની પરે થઈ જાઓ. Next topic, 602.2 video, જ્ઞાન પ્રકાશ. ડૉક્ટર યોગેશ આકરુવાળા.com આ વેબસાઇટ ઉપરથી ઇદંત્ર ગ્રંથ વિશેની વધારે માહિતી આપણને મળી શકશે. અને આ સંબંધી આપને કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. વોટ્સઅપ ઉપર મેસેજ, ઓડિયો મેસેજ તમે આપી શકો છો 9879146981. અમારું ધ્યાન ગ્રુપ મંગળ અને શુક્રવારે ચાલે છે, સાંજે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે સાંજે 8 થી 9:30. તો આપ તેમાં જોડાવા માટે પણ આવી શકો છો. જય શ્રી કૃષ્ણ.